આજે મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે વહેલી સવારથી જ મહાદેવના મંદિરમાં મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે સોમનાથ મંદિર ખાતે પણ ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં જોવા મળી રહ્યા છે। જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય થઈ ગયું છે ત્યારે પ્રાતઃ આરતીનો લાભ લઈ ભાવિકો ધન્ય બન્યા છે। ત્યારે સોમનાથમાં આવતા ભક્તોને કોઈ અગવડતા ના પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સોમનાથ મહાદેવમાં ભક્તોના ઘોડાપુર ઉમટે છે। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો મહાશિવરાત્રીને લઈને આજે સોમનાથ ખાતે સવારના સોમનાથના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને ખાસ કરીને ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી અને સોમનાથ ભગવાનના નાદ સાથે ભક્તોની ભીડ ઉમટી હતી। ખાસ કરીને જો વાત કરવામાં આજે સવારથી જ 4 વાગ્યે સોમનાથના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને આજે ખાસ કરીને સોમનાથ સવારે ધ્વજારોહણ તેમજ વાઘ પૂજા તેમજ વિવિધ ભગવાનની પૂજા કરવામાં આવશે અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બંદોબસ્ત અને ધ્યાન રાખીને યાત્રિકો માટે કઈ મુશ્કેલી ન પડે તે માટે પણ વ્યવસ્થા આવી છે। મંતવ્ય ન્યૂઝ અરવિંદ સુડા, ગીર સોમનાથ।